જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે બટેકા પાકી ગયા છે. બટેકા નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. તો બટેકાની અંદર આપણે જોઈએ તો બટેકાની અંદર શાઇનિંગ નથી, સાઈઝ નથી બનતી. તો એના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે આની અંદર ભૂમિ પરિવર્તન પાયેલું છે. ભૂમિ પરિવર્તનની અંદર તમામ પોષક તત્વો આવી ગયેલા છે, જેમ કે ભૂમિક, ફૂલવિક, એમિનો એસિડ, 16 પ્રકારના પોષક તત્વો આની અંદર આપેલા છે. તો આપણે આ પાણીની અંદર પાવાનું છે. અને બીજું છે આપણું સોઇલ પરિવર્તન. આ બી પાણીની અંદર પાવાનું છે. તો બટેકાની સાઇઝ, ક્વોલિટી અને વજનમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો બટેકાની સાઇઝ અને ક્વોલિટી. અને આખું ખેતર બટેકાનું છે. અત્યારે બટેકા નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. તો મારી ચેનલમાં પહેલી વાર હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ओ हीर मेरी तू हंसती रहे तेरी